There's a new wave in the news cycle just yesterday that साइन करता है। યુએસ ગવર્મેન્ટ દ્વારા એસ્ટીમ ફાઇલ્સના ડેટા શું લીક કરવામાં આવ્યા પૂરી દુનિયામાં હાહાકાર મચી ગયો। શા માટે? આ એસ્ટીમ ફાઇલ કેસની અંદર 12 થી 16 વર્ષની છોકરીઓને સેક્સ્યુઅલી અસોલ્ટ કરવામાં આવી છે। પરંતુ આ કેસ એટલો બધો વાયરલ કેમ થાય છે? કેમ કે આની અંદર મોટા મોટા મિલિયનરો, સેલિબ્રિટીઓ અને પોલિટિશિયનો ઇન્વોલ્વ છે, જેના વિડીયોઝ અને ફોટોઝ ખૂબ વાયરલ થઈ રહ્યા છે। આ નાની બાળકીઓનું સેક્સ રેકેટ જેફરી એસ્ટીન નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું, એ પણ એના પોતાના આઇલેન્ડની અંદર। આ કેસ ઉપરથી એક જ વાત, શું આ તો કેવી માનવતાની હદ વટાવી દીધી લોકોએ કે 12 વર્ષની છોકરીઓ સાથે સેક્સ્યુઅલ એસોલ્ટ થાય? આ છે વિદેશી કલ્ચર? આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે અધર્મ ગમે એટલો શક્તિશાળી કેમ ના થઈ જાય, પણ એ ધર્મ સામે ક્યારેય ટકી શકતો નથી। આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્ત્રીઓને માતા લક્ષ્મી, દુર્ગા તરીકે પૂજવામાં આવે છે। એટલે જ અહીં કહેવાય છે ને, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમતે તત્ર દેવતા। આ બધું જ જોઈને જો એક જ લાઈનમાં વાત પૂરી